આ એક ભાઈ મને કહેતા, મને કે આ લગ્ન એટલે હું? મેં લગ્ન એટલે પતંગ. આ પતંગ આવે ને, અને એમાં તમે જોજો અમુક પતંગને તમે ગમે એટલામાં પવનમાં લઈ જાવ ને તે નાન્યા ઘૂરિયું ખાધા કરે પણ ઉછી ન જાય. હવે ઈ પતંગને ચગાવે શું કરવું પડે? વાહ પૂછડું બાંધવું પડે. વાહ પૂછ બાંધી ગયો એટલે એવી પછી ઉપડે હારા. ઈ જ લગન. ઘણા ઘણા મોટરસાઇકલ લઈને કાવા માર્યા કરતા હોય, એને પરણાવી જાય પછી એવો ડાયો થઈ જાય એ કે ભાઈ કામે તો જવું પડે ભાઈ, એમાં કાંઈ ન હાલે. પૂછડું બાંધ્યું આને. પછી એવી પતંગ ઉપર જાય ને, ઊંચી જાય ને તોય છે કે આમ ઢબે ખરી, લખણ ન જાય, આમ થોડી થોડી ઢબે. પછી એને કાની બાંધવી પડે. ઈ છોકરા, એક છોકરો આ બાજુથી બાપા ને એક છોકરો આ બાજુથી બાપા ને પછી એવી પતંગ હલવાય. પણ દોર શું છે? દોર છે એ માણસનો વ્યવહાર છે. જેના દોર એના ગુરુની કૃપારૂપી કાચ પવાઈ ગયો છે એને દુનિયામાં કોઈના બાપની તાકાત નથી કે એની પતંગને કોઈ કાપી શકે ભલામણ. અને પછી બહુ સારો દોર મળી જાય ને તો ઢીલ દેવામાં ધ્યાન રાખવું, કારણ કે પછી સારા દોરવાળી પતંગો કોઈ કાપી તો ન હોય કે, પણ એટલી બધી ઊંચી વહી જાય અને બહુ જે પતંગો ઊંચી વહી જાય એ નાની બહુ દેખાય. તો દુનિયામાં એટલું બધું ઊંચું ન વયું જવું કે જગત આપણને નાના સમજવા મળે, ભલામણ શીસરા સમજવા મળે. એટલે તલાળાના બસ સ્ટેન્ડમાં બે જણા ઉભા હતા, બસ વાળાને કીધું કે હે ભાઈ આ ધારી જાય કે ડ્રાઈવર ઉપર આધાર ભાઈ. તલાળાના બસ ડેપોમાં હતી ભાવનગર બસ, ભાવનગર સત્તાધાર, એટલે ભાવનગર થી જાતી હતી ચલાળા ડેપોમાં ઊભી થઈ અને કીધું કે આડું ધારી આવે ને કે ભાઈ આ ધારી જાય ભાઈ ધારી. બોલો કે ડ્રાઈવર ઉપર આધાર તા કેમ? તા કે નહીં પીધું હોય તો ધારી, જો કોથળી મારી ગયા તો અણધારી. અમે હમણાં દિગુબાન અમે જંગલમાં ગયા ને એટલે એક ભાઈએ આ વન વિભાગમાં પીએચડી કરેલું છે, તે ભાઈ અમને મળી ગયા અને એણે સિંહ ઉપર બહુ લખ્યું છે. પછી એણે કીધું મને કે માયાભાઈ સિંહના લક્ષણ અને ક્ષત્રિયના લક્ષણમાં કોઈ ફેરફાર નથી. ઓલામાં જો કોઈ સાળો કર્યો તો મૂકે નહીં, પીછે હટ કરે નહીં, આ સિંહના લક્ષણો 80% મને કે હરખા લખણ આવે છે. તો મેં કીધું 20%માં શું ઘટે? મને કે પીતો નથી એટલું ખામી છે. જો એ કોથળી મારી જાય તો મને કે હોય 100% બધું થઈ જાય. માણસમાં ભાવ વધારવાની જરૂર છે, પીણું વધારવાની જરૂર નથી યાર. અને આ ઘણી વાર કોઈને આપણે કહીએ તો અમુક જેને હદે એને લેવું. હવે આપણે ઘડીક રહેવું ખોટું આખ્યા થવું ભાઈ. અને આમાં શું છે હો ને, આમાં જેની લાયકાત નથી એ ઘૂંટડા મારવા મળ્યા એમાં મોંઘું છું. આ લાગટ પીવાની વસ્તુ જ નથી. આ કરતા હોય સો કીજીએ ઓર ન કીજીએ કબ. પછી માથું જાય હેવાળમાં, માથે રે બે પગ. અને ડોક્ટર સાહેબ અહીં બેઠા છે, તમે સાંભળી લેજો, જેટલો અમે દારૂને હાંસવો ને એટલો જ દારૂ અમને હાંસવા. અમારા કાતિયાવરણમાં કોઈને દારૂથી કેન્સર થયું એવો દાખલો જ નથી. દારૂ ને એમ થાય કે આને કેન્સર કરું પછી આપણે જવું ક્યાં? એટલે એ હાસવે તો છે જ તે. એક ડોક્ટર ઓપરેશન થિયેટરમાં હાર લઈને ગયા એટલે દર્દીએ કીધું કે સાહેબ શ્રી આ કેમ હાર લાવ્યા છો? એ કે મિત્ર પહેલું ઓપરેશન છે, જો સફળ થશે તો તને જો સફળ થશે તો તારે મને પહેરાવાનો, અને જો સફળ ન થાય તો હું તને હાર પહેરાવી અને નીકળી જઈશ. આમાં આવું જાય છે. હું તો એ કહું ભગવાન આમ તમે જુઓ, અને એમાં ભગવાન જે વસ્તુ બનાવે ને એમાં કાંઈ ખામી ન મૂક. આ અમુકની જીભ છે, અમુકની જીભ બ્રેક લાગતી હોય, હવે તો કુદરતી છે, ડોક્ટરથી સાહેબ સારું ન થાય. કોઈની જીભ પકડાતી હોય તો એ ડોક્ટરથી સારું ન થાય, કારણ કે એ કંપની ફોલ્ટ છે. કંપની ફોલ્ટ કારીગરથી રિપેર ન થાય, એ તો પાછું કંપનીમાં જાય ત્યારે જ મેળ આવે. પછી કોઈ સદગુરુની કૃપા થઈ જાય તો મુકમ કરોતી વાચાલમ પંગુલમ ભય તે ગિરિયમ યત કૃપા તમ હમ વંદે પરમાનંદ માધવમ. પાંગળો હાલતો થાય અને મૂંગો બોલતો થાય, પણ એ પરમાત્માની પાછી કૃપા વરહે તો, સદગુરુની કૃપા વરહે તો.
હમણાં એક જગ્યાએ પ્રોગ્રામ પૂરો કરીને જતો હતો તો એક ભાઈની પગની પીંડીએ પાટો. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું મિત્ર શું થયું આ? મને કે કૂતરું કરડી ગયું. હવે કૂતરું કહેવામાં 30 સેકન્ડ થાય એટલે આપણે તો કલાક પાકી. મેં કીધું અમે હાચે કરીને આંગળી નકું સામ નાખ. એટલે મેં સટકવા હામું પછી ઉતારી રાખે. ખારું સારું ભાઈ ધ્યાન રાખજો. મને કે હું ધ્યાન નહીં રાખ્યું હોય. અરે મેં કીધું એમ નથી કહેતો ભઈલા દવા લેજો. મને કે દવા નહીં લીધી હોય, આ હું મારા ગઠામાંના હાડલાનો પાટો છે. અરે મેં કીધું એમ નથી કહેતો ભઈલા. મને કે ભાગતા નહીં. આવીને મારું બાવડું પકડી. મને કે માયાભાઈ. મેં કીધું હા. મને કે કામ થઈ ગયું. મને કે કૂતરું કઈડ્યું પરમાણ. કૂતરું કઈડ્યું હું પરમાણ? મને કે મને આજ ખબર પડી કે અમુકને મળવું હોય તો ઘાયલ થવું પડે. લે કૂતરા કરડીને ઘાયલ થવાનો એ અમારા વખતે. મેં કીધું હશે ભાઈ. મને કે ભાગતા નહીં માયાભાઈ, માઇન્ડ હાથમાં આવ્યા નહીં તો તમારા પ્રોગ્રામમાં તો હું બેઠા હોય પણ હોય છેલ્લે આગળ તો કારણ કે પૂછે ક્યાં જવું તો કઈ રહી તા તો કાઢી મૂકે. પૂરું નામ ન બોજી તો તગડીને મોકલી દીધા હોય. એટલે માઇન્ડ મોકો મળી ગયો. ભલામણ આમ થાય તો તમારી બહુ ચીડી જોઈ. મેં કીધું સારું પછી તો ક્યાં જાવ? એટલે ઊભો રહ્યો. મેં કીધું સારું ભાઈ. મેં કીધું દવા લીધી? મને કે લીધી પણ માય છેતરાઈ ગયો. હું શેમાં? મને કે કૂતરામાં. કૂતરામાં હું છેતરાનો? મને કે 1 મહિના પહેલા આખી રાત કૂતરું કરડાયું. આખી રાત ને મેં કીધું તે કૂતરું કરડો? મને કે 2 પગે. સેજે ઢીલું પડે એટલે કાન મળીને પાછી પગની પિંડી મોઢામાં આપી દો ને કાઉ કાઉ કર્યા કરે. એવી મજા આવી ગઈ. મેં કીધું આખી રાત તે 2 પગે કૂતરું કરડાયું તને મજા આવી? મને કે દાંત નહોતા ને. મારા દીકરે કૂતરા પાસે કસરાવી લીધું આખી રાત. ડોગ મસાજ. મને કે એમાં ભૂલ પડી ગઈ ને મારું દીકરો દાંત વાળું ભટકાઈ ગયું. મને પણ મને કેમ આવી મજા આવે માયાભાઈ. મજા બહુ આવે. રાતે 11 વાગે કરડેલું. મને કે હોસ્પિટલ ગયો ન્યા બહુ મજા આવી. ન્યા શું મજા આવી? મને કે ડોક્ટર નહોતા ને બહુ મજા આવી. હું કહું ડોક્ટર નહોતા મેં તને શું મજા આવી? મને કે એના ઘરે જવું પડ્યું. હું કહું એના ઘરે ગયો ન્યા શું મજા આવી? મને કે ન્યા તો બહુ મજા આવી. ન્યા પગ્યો તો રાતના મને કે 12 વાગી ગયેલા ને આમ ડોરવેલ દબાયો અને ડોક્ટરે દરવાજો ખોલ્યો ને જેમ મજા આવી. હું ન્યા હું મજા આવી? મને કે ડોક્ટર મારી સેવા નીકળ્યા. ડોક્ટર મીડિયા ખખલાવ્યા કે ધોડ્યા હું આવો છો કઈ ટાઈમનું ભાન છે કે નહીં? રાતના 12 વાગ્યા હક નથી લેવા દેતા. બહાર બોર્ડ માર્યું છે ડોક્ટરને મળવાનો સમય 6 થી 9. એ કે મેં તરત કહી દીધું કે એ બોર્ડ મેં વાંચ્યું હોય, કૂતરે થોડું વાંચ્યું હોય. ડોક્ટર સાહેબ ગામ મૂકીને વહી ગયા. બોલો આ ગામમાં દવા નથી દેવી કોઈને. અને એમાંય ભોળાનાથ જેવો એ કે ભગવાન ભોળો નહીં. બાપુ ગમે એના દરબારમાં ગયો કોઈ ખાલી ન જાય. રાક્ષસના પેટના ગયા એને ખાલી ન મોકલ્યા. આપણે તો માણસના પેટના છે. સપટી ભભૂત મેં ખજાના કુબેરકા જે આવ્યો એને કે માય કે બટા શું છે? કારણ કે ટ્રાફિક નો દેવ નહીં, ગળદી નો ગમે. આવ્યો નથી ને કીધું હું છે નીકળ દીધું જા. બાળકોએ જમાવટ કરી ગયા. અમે ભગવાન શિવ એને ટ્રાફિક નો ગમે. તમે જુઓ એ બરોબર વર્ષો સુધી સમાધિ ખોલી અને ભગવાન શંકર એના પરિવાર સાથે બેઠા હતા. એક ગોઠણ ઉપર કાર્તિકેય ગણપતિ બેઠા હતા, એક બાજુ માં બેઠેલા. એવું આમાં ફેમિલી બધા ઝીણી ઝીણી વાતો કરતા હતા. એમાં ભસ્માસુર આવ્યો.
ભસ્માસુર જેવો આવ્યો એટલે ભગવાન શિવે કીધું હું આવ્યો ભાઈ કે વરદાન જોવે કે માગી લે, અહીંયા ઘરના બેઠા હોય ખપ ગપ ધોડ્યા આવો. ઓલા બધા ગણો બેઠા હતા એને કીધું સિંગીને ભીંગીને નંદીને આ વૈયાવો હાકળ ખખડાય વગીનો વૈયાવો ખબર ન પડે એટલી. ઓલા કે અમે બેઠા હતા એક એક વાઈડમાં નાખ્યું, બોલ જેવા રહેવા દીધા હોય તો બોલજી ને, કાંડા બળ્યો છે. એટલે ભગવાન શંકર કીધું ભલે વૈયા હાલ માગી લે. એટલે ઓલાએ કીધું હું માગું આપી ગયો કે તને તું માગી દઈ દો. ભગવાન શંકરને ખબર નથી કે આમાં આપણે આંગળી નકુસામાં આવશે. એટલે ભસ્માસુરે કીધું હું જેની માથે હાથ મૂકું ભસ્મ થઈ જાય. ભોળાનાથ કે તથાસ્તુ. તથાસ્તુ કીધું ને ઓલો ભોળાનાથ કોઈ જ ધોડ્યો તો ઊભો રહી છે. કાર્તિક ગણપતિને ક્યાંય ફગાવી નાખે એ ભાઈ કે ઈ વાત નહોતી, હું નહોતી વાત, ઊભો રે લે. ઈ આગળ ભગવાન શંકરને વાહે ભસ્માસુર જીક બોલાવે જાય અને ભગવાન શંકર દોડતા જાય ને કહેતા જાય કે એ વિષ્ણુ દોડ, વિષ્ણુ એ વિષ્ણુ દોડ, વિષ્ણુ. ભગવાન વિષ્ણુ કે જાવ ને તથાસ્તુના દીકરા કેદુ ના થતા. આય કાઢતો જોતા હો આતંકવાદીઓના પેટનો ને કહી ગયો તથાસ્તુ. એટલે હવે જે થવું થઈ ગયું, પણ વિષ્ણુ દોડ નહીં તરાવડો આંબી જાહે. અને ભગવાન શંકર દોડ્યા જતા હતા અને એમાં વટવૃક્ષ વડલો જ આવ્યો. એટલે ભગવાન શંકર દોડતા દોડતા વડલા ઉપર ચડી ગયા અને ભગવાન વિષ્ણુએ નક્કી કર્યું કે હવે નહીં જાવ તો મોટો બાપુ હલવા. અને વિશ્વ મોહિનીનું રૂપ ધારણ કર્યું. જે જગતને બનાવતો હોય પોતે જે એમ કહેવાય કે મોહિની રૂપ ધારણ કરીને ધરતી ઉપર આવ્યો છે, એના રૂપનું શું વર્ણન કરવાનું હોય. ડાયરેક્ટ હવે રજૂ થાય છે ને આવે છે ને કાંઈ નહીં, ડાયરેક્ટ ભસ્માસુરની સામે સીધો પ્રોગ્રામ ચાલુ. વિશ્વ મોહિનીનું રૂપ લઈને ભગવાન વિષ્ણુ જાય એમ કહેવાય ભસ્માસુરની સામે નાચવા મળ્યા. તો ભસ્માસુર ભોળાનાથ ને ભૂલી ગયો ને ઈ બાઈ ની હામાં હાલે લે કે તમે ક્યાં ના સોતા કાંઈ નહીં સો. ભસ્માસુર કે પણ કારે આપણે ભાડ્યા નહીં તા તું કારે આ બધું આવ્યો ન હો ને. ભગવાન શંકર એ ઝાડ એ વટવૃક્ષ ઉપરથી જોઈ ગયા કે આ કોણ આવી ગયું. શંકર નો ઓળખી ગયા, નારાયણ ને નો ઓળખી ગયા પોતે. નો જ ઓળખ્યા હોય એ વાતમાં અમારે નથી જવું. આમાં તો હનુમાનજીનું પ્રાગટ્ય થયેલું છે. અહીંયા ભસ્માસુરની સામે એમ કહેવાય કે વિષ્ણુ નારાયણ પોતે નાચતો હતો ને ઓલો ઝાડ ઉપર નાચતો હતો. કારણ કે નૃત્યનો જન્મદાતા કોઈ હોય તો એ શંકર છે. અને એટલે જ નટરાજ કહેવાનો. અને જેના થકી નૃત્યનું પ્રાગટ્ય થયું હોય અને એની સામે નારાયણ એમ કહેવાય નૃત્ય કરતો હોય અને સામો જો શંકર ન નાચે તો એ શંકર નો કહેવાય. આખો વડલો ઘમ ઘમ ફરતો હતો. ભસ્માસુર શંકરને ભૂલી ગયો, શંકર ભસ્માસુરને ભૂલી ગયા. ભોળોનાથે ગોથું ખાઈ ગયો બાય મળી. પાછું ભગવાનને યાદ આવ્યું મારો ઓલો ભસ્માસુર છે. અને પાછું શંકરને યાદ આવ્યું જો ભસ્માસુર ન હોત ને તો આને કૈલાસ ભેગી કરત. એમ આ ભસ્માસુર ભગવાન વિષ્ણુને કહે છે કે લગ્ન કરવા ઓલો કે સવાલ જ નથી ને. અને ત્યારે ભગવાન વિષ્ણુએ કીધું કે હે ભસ્માસુર તારે જો મારી સાથે લગ્ન કરવા હોય તો શરત એટલી કે જેમ હું નાચું એમ તું જો મારી સામે નાચ. ભગવાન વિષ્ણુ જ્યાં શબ્દો નીકળ્યા એટલે ભસ્માસુર કે તમે નાચી બતાવો. અને જેમ જેમ નારાયણ વિષ્ણુ પોતે નાચવા મળ્યા એમ ભસ્માસુર હામો નાચવા મળ્યો. અને નાચતા નાચતા ભગવાન વિષ્ણુએ એનો નેનો હાથ એના મસ્તક ઉપર મૂક્યો. સામે ભસ્માસુરે જાય એનો નેનો હાથ એના મસ્તક ઉપર મૂક્યો અને બળીને ભસ્મ થઈ ગયો. અને જેવો ભસ્માસુર બળીને ભસ્મ થયો તા તો ભોળોનાથ વળવાય પકડીને હાડા હાટ વિષ્ણુનું બાવડું પકડીને કે ક્યાં નહીં સો. ભગવાન વિષ્ણુ કે જોતો ખરો મોટા બાપ હું સૌ. જ્યાં ભગવાન શંકરે જે આંખ વીંચી ત્યાં વિષ્ણુને જોયા અને ભોઠો પડીને ભોળોનાથ ભાગ્યો. અને વિષ્ણુને કીધું, વિષ્ણુ કે મેં આવું ન કર્યો તો હલવાઈ જાત. અને ત્યારે ભોળાનાથે કીધું કે તે મને આ લલચાવ્યો પણ એકવાર જો ચારેય તે પત્ની હાટું જો રઝળવું ન પડે ને તો હું ભોળોનાથ નહીં. અને માં જાનકી માટે એમ કહેવાય કે નારાયણને કેટલું રખડવું પડ્યું આપ બધા જાણો છો.
ઈ સપટી ભભૂત મેં ખજાના કુબેર કા ભગવાન શંકર એવો છે કે એક ખાલી અને જળનો લોટો ચડાવી જો, એક બેલી પત્રમ એક પુષ્પમ એક લોટા જલ કી ધાર, દયાલુ રીજ કર દેત હૈ ચંદ્ર મૌલી ફલ ચાર, ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુક્મિ બંધનામૃત્યુ મોક્ષમામૃતામ. ઈ ભગવાન શિવનું ખાલી સ્મરણ કરી લ્યો તો પાપ માત્ર જો નાચી જતા હોય. આથી શિવના ભજનો ઘણા ગવાના. ભોલે તેરી જટા મેં બહેતી હૈ ગંગ ધારા, જેની જટામાંથી જ ગંગા નીકળે છે. હવે એ સ્વર્ગમાંથી ગંગાજી આવ્યા અને ભગવાન શંકર કૈલાસમાં જટા ફેલાવીને હિમાલયમાં ઉભા રહ્યા અને જટામાં બાંધી લીધી ને હિમાલય પછી ગંગાની ધારા વસૂટી. હવે એ કથામાં મારે નથી જવું, પણ શંકર એને કહેવાય જેની મોટી જટા હોય એટલે પથરાણેલો હોય અને જેના ખોપરા માલી કાયમને માટે ગંગા જેવા પવિત્ર જ વિચાર નીકળતા હોય એ જ આ ધરતીનો શંકર હોઈ શકે. જેના ખોપરામાંથી જેની એ કોઈથી નબળો વિચાર ન હોય, ભાંગતી વાત ન હોય, કોઈ જેની પાસે સારા વિચારો હોય, ઉજળા વિચાર. કારણ કે આ યુગ વિચારનો હાલે છે. એક યુગ એવો હતો કે ભાઈ જેની પાસે જાજા પશુધન એ મોટો માણસ ગણાતો હતો. એ પછી એક યુગ એવો આવ્યો જેની પાસે જાજા હથિયારો એ મોટો માણસ. ગાવાળા ગોવાળ ને મારે એની તલવાર. એક પછી સમય એવો આવ્યો જેની પાસે જાજી જમીન, જમીનદાર જાય તો એ મોટો કહેવાતો હતો. એ પછી એક સમય એવો આવ્યો જેની પાસે જાજા રૂપિયા, મની પાવર, જેની પાસે જાજા રૂપિયા એ મોટો માણસ કહેવાતો હતો. અને વર્તમાન સમય એવો છે કે જેની પાસે જાજો મગજ, જાજી બુદ્ધિ. આ સમય બુદ્ધિની એ જરૂર છે ને આ 21મી સદી છે. આ ઘણા એમ કે કળયુગ છે ને કળયુગને અત્યારે બધું આમ થઈ ગયું ને એમાં ખાસ કરીને મોટી ઉંમરની માવડીઓ આપડ્યું. અત્યારની દીકરીઓ સારા કપડાં પહેરે ને હરે ફરે તો અત્યારની માવડીઓને નથી ગમતું. અમુક ને કોક ને આવો આવો એટલે તમે તો અહીંયા જતા, હું આવો આ તો ઘરના જ છે બધા. ઠીક ઠીક આવો. અત્યારે ઘણી બધી આપણા મોટી ઉંમરના માવડીઓ હોય એને ઘણું નથી ગમતું, પણ આ 21મી સદી છે. આ ઘણા એમ કે આ પેલા આવી ગયા તો સારું હતું. હકીકત છે 100 વર્ષ પહેલા આવ્યા તો મોબાઈલ જોયા વગર આપણે મરી ગયા હોત. અને હવે તો મોબાઈલ એવા આવવાના, કોઈક મારવા આવતું છે મોબાઈલ કે ભાગો એમ. ભાગીને રોડે સડ્યો તો એરો દેખાડશે, ન્યાલી તો ઓલા આવે, આમ આમ આમ. એટલે જીવનમાં ભાવ જરૂરી છે, એટલે જીવનમાં હેત જરૂરી છે. આ સમય છે એ પ્રકાશનો સમય છે. મૂળ વાત મૂળ મુદ્દો એ નહીં મૂકું. જે માણસ પ્રકાશમાં હશે, જે માણસ જાહેરમાં હશે. બટુકસી બાપુ પાસે કેટલો પ્રકાશ હશે જેથી કરીને જેટલા આવ્યા એને પ્રકાશમાં લઈ શક્યા. અને જેની પાસે પ્રકાશ હોય અને જેની પાસે સારો પાવર હોય એ જ માણસ એમ કહેવાય કે બીજાને પ્રકાશિત કરી શકે. પણ બેટરીમાં જ કાંઈ ન હોય. હમણાં એક ભાઈ ધક્કો મારતા હતા ગાડીને. હું કહું કાં હું છું? મને કે બેટરી ઉતરી ગઈ. મેં ધક્કા મારી નથી ઉપડતો. મને કે હવે આવા પંપ આવી ગયા ને પંપમાં પાવર જાય તો જ ઉપડે છે. આ સમય બદલી ગયો. પંપમાં પાવર હશે ને તો ઉપડશે, નકર ધક્કા મારે કોઈ મારો દાદો ધોડો કરવાનો નથી. વાત ફાઇનલ છે. એટલે થોડીક તો બેટરી રાખજો જેથી કરીને કોકના શેડા તો અડીએ. કે અમુક બેટરીઓ તો હાવ વયું ગયું. હું છું એના પાવર ક્યાંય લે, બાકી એ બેટરીમાં કાંઈ ન થાય. અંદરના શોક જ બળી ગયા તમે શું કરજો. કંપની ફોલ્ડ હોય કોઈ દી કારીગરથી રિપેર ન થાય.